શું છે બજારમાં અને જી જોતી પૂરતી વસ્તુ અને તો બજારમાં પોગી ગયા છીએ જો હજી પબ્લિક છે નહીં કેમ કે હજી ટાઈમ થયો છે ખુલવાનો એટલે આ સ્ટોક એટલી જૂની છે કે મારે અહીંયા હા શોપ કહેવાય કે અમે દુકાન જ કરી કે મારી અહીંયા છે ને છાપની ખરીદી અહીંયા થઈ છે હજી સુધી આવ્યા જ રાખી છે જો ટ્રેનિંગમાં હોય ને એટલે અહીંયા આવી ગયું હોય अस्सलामुअलैकुम मित्रों केम छो तमे मजामां जशो तो આપણે જવાનું છે ટાણમાં બજારમાં જે નાની મોટી વસ્તુ લેવા અને થોડું ઘણું ઘર માટે કંઈક લેવા જો ગમશે ને તો અમારે ફાઇનલી જામનગર તો છે તોય મેં કીધું કે અહીંયા આટો મારી આવું શું છે બજારમાં અને જે જોતી પૂરતી વસ્તુ અને જાય આપણે તો હાલો હવે તમને બધું બતાવીશ ફીન અમારી બજો બાર ગાડી કાઢે છે ડેલો તો હરખો ખોલવા દે હવે આપણે ડેલો બંધ કરી દઈએ હવે આપણે બેસી જાય તો આપણે નીકળી ગયા છીએ રોડ માંથી જો ઓટામાં નેશનલ કોપી ગયા છે તો બજારમાં પોગી ગયા છીએ જો હજી પબ્લિક છે નહીં કેમ કે હજી ટાઈમ થયો છે ખુલવાનો એટલે આ બેટ પડીને ત્યાં દુકાન જવા આપણી કાલાવડની બજાર હાલો ખુલ્લું જ છે તો આપણે પોગી ગયા છીએ પટામાં હાલો આપણે જાય મોઢામાં રિપેરિંગ કરાવી લઈ હાલો ના તો હાલો આપણે જવાનું છે રૂપમમાં તો જાય ક્યાં રૂપમ નાની મોટી વસ્તુ લેવાની છે એ લઈ લઈ તો હાલો આપણે જાય સ્ટોકમાં આવી ગયા આ સ્ટોક એટલી જૂની છે કે મારે અહીંયા હા શોપ કહેવાય કે અમે દુકાન જ કરી કે મારી અહીંયા છે ને છાપની ખરીદી અહીંયા થઈ છે હજી સુધી આવ્યા જ રાખી છે જો
ટ્રેનિંગ માં હોય ને એટલે અહીંયા આવી ગયું હોય આવી છે ને. તો હાલો હવે બેન તમારે કઈ ભાવ બહુ કેવો ઉતારે નહીં, એક જ ભાઈ આ ભાવનો. વસ્તુ સારી દેવી ના મળે. હા વસ્તુ સારી હોય. મારા અલ્ફીને જો ચેન પહેર્યો ને ઘણા એમ કે કેવો હાચો છે હાચો છે, તો હજી એમ ગળામાં જ છે ને રનિંગમાં જ પહેર્યું છે અને હાલે છે. ઓલી ફેર આ લઈ ગયા હતા ને અલ્ફીને બતાવો તો અને કેચ વાળી છે. ઓલી લઈ ગયા એ તો હા વો ફેલ નીકળી આમાં આટામાં નાટામાં. આ ઝીણી ઓલી લઈ ગયા કઈ આટા જ નથી આવતા. ના ઉલટી બાજુ આના આટા આમાં મારે પતી ગયું ક્યાં ક્યાં વહી ગયું. તો આવી હોય ને આના આટા હે ને ઉલટી સાઈડ હોય. આપણે ઓની જેમ ન હોય. હા ના નથી જોતા રે વખત જોતો છે લેવું સાર લેવું છે. મારે મોટી લેવી. એક મોટી લઈ લે. તો આજો ચમચે મસ્ત. ચાલો અમને સનસ્ક્રીન કાઢી દે. સુમલીનો ફોન વહી ગયો. ખબર પડી ગઈ છે બેન ની બારીશ. ના કઈ જોઈએ? સાઈઝમાં કઈ જોઈશ? અલ્ફીના મોટી ને મીડિયમ ની. આ કાઢવી છે ઉભી રહે. આ લઈ લઉં. આ લેવી છે. હા આ કાઢી દે. એ છે જ મોટી આ કાઢ દો. હેલો હેલો એ આરી બારે છું બેન, ઘરે જઈને ફોન કરવો. તો હાલો આપણે જો એક ડાયમંડની આ લઈ લીધી છે. તો હવે મને સનસ્ક્રીન કાઢી દીધી. કઈ કાઢવી છે? જોઈને જોઈને આપો. તો લે બકલ લઈ જો બધું દે. 20 વાળી છે. એને સન પ્રોટેક્શન ફોર્મ્યુલા જે વધારે હોય ને એટલે સ્કિન બ્લેક ઓછી પડે જેમ તડકામાં જાવ ને. આ 50 વાળી સાદી આવતી હતી એનો બી પહેલા 60 વાળી કાઢીને જોવો. ગઈ એ તો સુગરાના બે ભાઈ સાદી જ છે ને? પિક્ચર જોઈને હા. આની છે. એ રેગ્યુલર છે ટૂંકમાં. આમાં તમે ગમે તે રીતે આ તો બહુ તડકામાં જાવ કઈ લેવી? હા લઈ જાઓ ને રેગ્યુલર. તમારે અત્યારે કેટલું બધું જવું હોય ના નથી. ખડી બેન બંધ કરી દે કપી જશે. તો તમારા અલ્ફીના બેન લીએ છે લિપસ્ટિક જો કેવી છે. હા એ સરસ છે. તને ગમે એ લઈ લે કલર. આમ જો કેટલા મસ્ત મસ્ત કલર છે. કાલ ફોન કરું તો ખબર પડે. આવે તો એ કાલ પરની મજા આવી તો જ થાય. આમાં તો આપણે આની ખરીદી કરી છે. અને આ બાવળી અમારે એક બે દી આમાં જોતા તો છે. આ કેવું લાગે? સરસ અલ્ફીના બહુ હેવી લાગે છે. સાચું તો આપણે લગાડીને તો ખબર પડે. કોડા જેવો હોય ને. વાત દેવરાયવા રાખે. આ દેખાડે જો. બધા છોકરાઓને કરાવે છે રાખી આપણે. તમે ઓલા નથી કેતા ઓલા છોકરા રોવે. એ સાચું છે. તમે દેખાડો છો. આમ દેખાતો બેન ઈની ઓલા આવડી ગોલ આવે ને ઈ છે. માંથી લેકે બેન ને નો ગઈ માં જો બ્રેસલેટ. દીકરે હારે ગયા પછી હાલો હવે રેવા દ્યો. આપણે આ નથી ગમતા. હવે હિસાબ કરી દ્યો. એટલે જાડા થઈ દીકરી. તો બજારમાં આવીને પછી છે ને રાંધવાનું ચાલુ કર્યું. રાંધી સીધી અને ઠામ વાસણ કરી અને અટાણા જો મારો સૂતો છે. તમને દેખાતું જ હશે કેમ કે એને છે ને માથું દુખતું હતું એટલે પછી સુડાવી દીધું. પછી તડકો હવે તડકા થવા માંડ્યા ને એટલે પછી બારે હું જવા દેતી નથી. તો અટાણમાં સાહેબ રોજ ચા મૂકો અને મારા અલ્ફીના બેન જો બેઠા છે. તો પછી થોડી ઘણી વસ્તુ લીધી. બહુ તો ન લીધી. કાંઈ એવું ગમ્યું તો નહીં. કપડાં તો છે ને મારે જામનગરમાં જ લેવા છે એટલે ઝાંસીને
તો અહીંયા લઈ લેશી. તો હવે ક્યાં જાય છીએ? દરબારઘાટમાં લગભગ જો સારું મળે ને તો અહીંયાથી લઈ લેશી ને એક દુકાન કે છે અહીંયા કાલાવડમાં થઈ છે તો અહીંયાય જોઈ આવશે ને. બીજું તો નાની મોટી વસ્તુ આપણે કટલેરીમાં લીધી અને બીજું તો આપણે બીજું કાંઈ કરાવ્યું નથી. તો બસ એ કરીને આપણે આવતા રહ્યા. આઈબ્રો કરાવ્યો હતો, થોડું ઘણું હતું તો શર્ટ કરવાનું હતું, બીજું વધારે તો નહોતું કેમ કે એટલા બધા છે ને થતાય નથી, આછા છે. તો બસ કામકાજ કરી અને ટાણમાં છે ને વાગ્યા છે 5 વાગશે. પછી જો હું આજ મમ્મીના ઘરે જવાનો ટાઈમ મળે ને તો મમ્મીના ઘરે જઈશ. તો બસ આજે આપણે આખો દી આમને વહી ગયો. તો આપણે આ બ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. ને જો તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં કહેજો. તો બાય બાય ને ખુદા હાફિઝ.